હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી કરકરા અને સ્વાદિષ્ટ ડુંગળીના ભજીયાની રેસીપી। ચા સાથે ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે। આ ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી મસ્ત સોફ્ટ બનશે। અને સૌથી ખાસ એ વાત છે કે આ ભજીયા બનાવવા માટે બહુ વધારે સામગ્રીની જરૂર પણ નથી પડતી અને રીત પણ એકદમ સરળ છે। તો ફ્રેન્ડ્સ, જો તમને ચા સાથે ગરમા ગરમ ડુંગળીના ભજીયા ખાવા ગમતા હોય તો આ વિડીયો તમે છેક અંત સુધી જોજો। ચાલો રેસીપી શરૂ કરીએ। એકદમ ક્રિસ્પી અને ચા સાથે ખાવાની મજા આવે એવા ડુંગળીના ભજીયા બનાવવા માટે મેં અહીં 4 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે। તેના મેં ફોતરા કાઢી લીધા છે અને તેને સરસ મેં ધોઈ અને લૂછીને તૈયાર કરી લીધી છે। આ માપથી તમે 2 થી 3 લોકો માટે આ ડુંગળીના ભજીયા બનાવી શકો છો। તો હવે ડુંગળીને આપણે કટ કરી લઈશું। તો સૌથી પહેલાં આપણે ડુંગળીના 2 ભાગ કરી લઈશું। ડુંગળીના 2 ભાગ થઈ જાય એટલે આપણે ડુંગળીને આવી રીતે ઊભી રાખી અને લાંબી લાંબી સ્લાઇસ નથી કરવાની, પરંતુ આપણે ડુંગળીને આવી રીતે આડી રાખી અને ત્યારબાદ તેને આવી રીતે સ્લાઇસમાં કટ કરવાની છે। જો હું તમને કરીને બતાવું તો આ રીતે ડુંગળીને મેં આડી રાખી દીધી અને ત્યારબાદ તેને પાતળી પાતળી આપણે લાંબી લાંબી સ્લાઇસ કટ કરવાની છે। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બહુ વધારે પડતી જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નથી કરવાની, મીડિયમ થિકનેસવાળી આપણે આ ડુંગળીને કટ કરવાની છે। જો વધારે પડતી તમે ડુંગળી જાડી કટ કરશો તો તે કાચી રહી જશે અને ડુંગળીના જે ભજીયા છે તે સારા નહીં બને। તો તમે જોઈ શકો છો કે મેં ડુંગળી બધી જ કટ કરી લીધી છે અને આ રીતે ડુંગળીના લેયર્સ છે તે આપણે ખોલી લેવાના છે। હળવા હળવા હાથેથી આપણે ડુંગળીને આવી રીતે મસળતા જઈશું ને તો એક એક જે લેયર્સ છે તે બધો જ છૂટો પડી જશે। તો તમે જોઈ શકો છો કે મેં ડુંગળીના બધા જ લેયર્સને ખોલી અને તૈયાર કરી લીધા છે। તો આવી રીતના બધા જ આપણે આ જે ડુંગળીના લેયર્સ છે તે ખુલેલા રહેવા જોઈએ। હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। તો સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને આપણે જે ડુંગળી કટ કરીને રેડી કરી છે તે બધી જ ડુંગળી મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું। હવે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ત્યારબાદ એક નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું। હવે આ બધી જ વસ્તુને સારી રીતે હાથથી મિક્સ કરતું જવાનું છે। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે હળવા હળવા હાથેથી આ ડુંગળીને આપણે મસળતા જઈશું અને મીઠું અને મરચું એક સરખું આપણે ભળી જાય તે રીતે તેને મિક્સ કરવાનું છે। હવે જ્યારે આપણે આ પ્રોસેસ કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે। મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે તેલને ગરમ કરવા મૂકી દેવાનું છે, કારણ કે આપણે જ્યારે આનું બેટર બનાવશું એટલે તરત જ આપણે તેના ભજીયા પાડવાના છે। તો આપણે તેલને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દેવાનું છે। તો હવે બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે। હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરીશું। અહીં ચણાના લોટને મેં ચાળી અને તૈયાર કરીને ત્યારબાદ જ લીધો છે। અહીં મેં 1 કપ ચણાનો લોટ લીધો છે અને તે પણ મેં ઘરનો દળેલો લીધો છે। જેમ જેમ જરૂર પડતો જાય તેમ તેમ આપણે ચણાના લોટને એડ કરવાનો છે। અહીં પાણીનો અત્યારે આપણે બિલકુલ પણ ઉપયોગ નથી જ કરવાનો। આ ડુંગળીની અંદરથી જે પાણી છૂટે તેમાંથી જ આપણે આ બેટર તૈયાર કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે ડુંગળીમાંથી જેમ જેમ પાણી રિલીઝ થતું જાય છે તેમ તેમ આપણું બેટર બનતું જાય છે। તો અહીં મેં 1 કપ જેટલો જે ચણાનો લોટ લીધો હતો તે બધો જ લોટ તેમાં એડ કરી દીધો છે અને આ રીતે આપણે બેટરને તૈયાર કરી લેવાનું છે। તો તમે જુઓ કે મેં બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો। હવે આ બેટરની અંદર આપણે 1 નાની ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે। વધારે પડતું પાણી એડ નથી કરવાનું, નહીંતર બેટર છે તે એકદમ ઢીલું થઈ જશે। તો આ રીતની કન્સિસ્ટન્સીવાળું આપણે બેટર તૈયાર કરવાનું છે। બિલકુલ 1 નાની ચમચી જેટલું તમારે પાણી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે બેટર સરસ એવું તૈયાર થઈ ગયું છે અને તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે આ રીતની વાટકીમાં મેં પાણી લીધું છે અને આંગળીઓને પાણીમાં બોળી ત્યારબાદ બેટરને આવી રીતે હાથમાં એટલે કે આંગળીઓની મદદથી આપણે આવી રીતે બેટર ભેગું કરીશું અને એક ભજીયાનો શેપ આપીશું। અહીં પરફેક્ટ શેપ નહીં આવે તો પણ ચાલશે। આ રીતે આપણે ભજીયાને બનાવવાના છે અને ગરમ ગરમ તેલમાં આપણે તેને એડ કરવાના છે। તેલમાં સમાય એટલે આપણે ભજીયા એડ કરી દેવાના છે અને તેને પલટાવવાની બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની। ભજીયા તેલમાં સરસ એવા સેટ થઈ જાય એટલે આપણે તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તળતા જઈશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ભજીયાને તળી લેવાના છે। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો તમે જોઈ શકો છો કે ભજીયા છે તે સરસ એવા ક્રિસ્પી અને ગોલ્ડન કલરના થઈ ગયા છે। હવે આપણે તેને તેલમાંથી કાઢી લઈશું। ભજીયાને તેલમાંથી કાઢ્યા બાદ આપણે તેને તરત જ વાયર રેક પર અથવા તો ટિશ્યુ પેપર પર કાઢી લઈશું, તેથી એક્સ્ટ્રા તેલ છે તે એબ્ઝોર્બ થઈ જાય।
તો આવી જ રીતે ગરમા ગરમ આપણે બીજા ભજીયાને પણ તૈયાર કરી લેવાના છે. તો છે ને બનાવવા એકદમ સહેલા. તો ભજીયા આપણા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તો ચાલો તેને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ. આ ભજીયાને તમે ચા સાથે અથવા તો ટમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. અને ઉપરથી જો તળેલા મરચાં મળી જાય તો ટેસડો પડી જાય. વરસાદની સિઝનમાં આવા ક્રિસ્પી અને કુરકુરા ડુંગળીના ભજીયા સાથે ટોમેટો કેચઅપ, તળેલા મરચાં અને ચાનો કોમ્બો એકદમ પરફેક્ટ છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.